નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સોરઠિયામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવીશું ફુદીનાની ચટણી। આ છે ફુદીના ચટણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ। ફુદીનાની ચટણી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં 1/2 ટેબલસ્પૂન ધાણા, 1/2 ટેબલસ્પૂન જીરું। ધાણા જીરું પાવડરના ઓપ્શનમાં ધાણા અને જીરું આખા યુઝ કરવાથી ચટણીમાં ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આવે છે। 1/2 ટેબલસ્પૂન ખાંડ જે ઓપ્શનલ છે, 1/2 ટેબલસ્પૂન મીઠું, 1/2 ટેબલસ્પૂન બ્લેક સોલ્ટ યાની સંચળ, 1 ઇંચ જેટલું આદું, 1 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા જેને મેં હળવા શેકીને છાલ રિમૂવ કરી લીધી છે। સિંગદાણાના ઓપ્શનમાં દાળિયાની દાળ પણ લઈ શકાય। જો આ ચટણી સેન્ડવિચ માટે બનાવવી હોય ત્યારે સિંગદાણાના ઓપ્શનમાં દાળિયાની દાળ યુઝ કરાય, જેથી ચટણીમાં રહેલું પાણી દાળ એબ્ઝોર્બ કરી લે, જેથી સેન્ડવિચ સરસ ક્રિસ્પી બને છે। હવે તેમાં એડ કરીશું મરચાં। ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ નાનકડા 6 મરચાં લીધા છે, તેમજ 4 મરચી લીધી છે જે તીખાશ માટે સરસ ફાઇન સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, માટે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સને પહેલાં ક્રશ કરી લઈએ। આ ઇન્ગ્રેડિયન્ટ્સને મેં આટલા પીસી લીધેલ છે, તો હવે તેમાં એડ કરીશું કોથમીર। ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ 1 જોડી કોથમીર લીધી છે, જેને ધોઈને ડ્રાય કરી લીધી છે। આ કોથમીરને આપણે નાની દાંડલીઓ સાથે જ ક્રશ કરવાની છે, કારણ કે દાંડલીમાં સરસ સ્વાદ અને સુગંધ હોય છે। સાથે જ એડ કરું છું ફુદીના। ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ 2 જોડી ફુદીનો લીધો છે। ફુદીનાને પણ મેં ધોઈને સાફ કરીને ડ્રાય કરી લીધો છે। આ ચટણીને સરસ સ્વાદિષ્ટ તેમજ ગ્રીન કલર આપવા માટે કોથમીર તેમજ ફુદીના બંને ફ્રેશ યુઝ કરવા। હવે એડ કરીશું લીંબુનો રસ। ચટણીને સરસ સ્મૂથ પીસવા માટે હું એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલું પાણી। ફ્રેન્ડ્સ, ચટણી સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે, તો હવે તેમાં બાકીનો ફુદીનો એડ કરીશું। સાથે જ હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલું પાણી। આ રીતે થોડું થોડું પાણી લઈ અને ચટણી પીસીને તૈયાર કરીશું। ચટણી સાથે થોડો ફુદીનો પીસવાથી આપણે જે મસાલા એડ કરેલ છે તેનો ટેસ્ટ ફુદીના સાથે સરસ રીતે બેસી જાય। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ચટણી। ખૂબ જ સરસ એટ્રેક્ટિવ ગ્રીન કલર આવેલો છે। તમે પણ જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી આપને મારી નવી રેસીપીની માહિતી મળતી રહે। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।